પ્રજ્ઞા, મેધાનું રૂપાંતર પ્રજ્ઞામાં થાય ત્યારે તે પ્રાજ્ઞ પુરુષને જાણવાને યોગ્ય બને. પ્રજ્ઞા એટલે આત્મા પરમાત્મા. જેમ જેમ સાધક નિષ્કામ ભાવથી નામ સ્મરણ સાધના કરે છે તેમ તેમ તેની બુદ્ધિ નિર્મળ થતી જાય છે. નિર્મળ બુદ્ધિના 3 લક્ષણો છે. એક તો તેને સહજ રીતે શુભ વિચારો આવવા લાગે, બીજું તે યથાલાભ સંતુષ્ટ રહે, અને ત્રીજું વૈરાગ્ય વૃત્તિ જાગે અને વધે. નામ સ્મરણની સાધના કરનારને આ 3 વિપરીત થવા લાગે. આવો પ્રજ્ઞાવાન પુરુષ પરમાત્માના સમીપનો કહેવાય. અર્જુન તેને જ સ્થિતપ્રજ્ઞ કહે છે. આવા સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય? આ પ્રથમ પ્રશ્ન છે. ભાષાના મુખ્યતઃ 7 પ્રકાર છે. એક તો તોછડી એટલે અસભ્ય ભાષા, બીજી કડવી ભાષા, ત્રીજી મીઠી ભાષા, ચોથી સત્ય ભાષા, પાંચમી માયાવી ભાષા, છઠ્ઠી વિવેકી અને ભદ્ર ભાષા, અને સાતમી કલ્યાણકારી ભાષા. બધાનું વિવેચન નહીં કરીએ. જે લોકો સત્ય પણ તોછડી, કર્કશ, કડવી ભાષા બોલે છે તે સત્ય બોલવા છતાં પણ સ્થિતપ્રજ્ઞ ન કહેવાય. સત્ય મહાન છે, પણ તેને પણ વિનય વિવેકની મર્યાદા હોવી જોઈએ. અર્જુનનો પ્રશ્ન છે, સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય? હવે બીજો પ્રશ્ન, કિમ પ્રભાષેત? ભાષા અને પ્રભાસન બંને એક જ લાગે છે, પણ ના, અહીં તેનો ભેદ કરવો પડશે. પ્રભાષેતનો અર્થ ઉચ્ચારણ કરવો ઠીક રહેશે. ઉચ્ચારણ સ્વરપેટીથી થતું હોય છે. બધાની સ્વરપેટીઓ સરખી હોતી નથી, તેથી સૌનું ઉચ્ચારણ અલગ અલગ હોય છે. પ્રજ્ઞાચક્ષુઓ માત્ર ઉચ્ચારણથી જ વ્યક્તિને ઓળખી લે છે. ઈશ્વરની અદ્ભુત રચનાઓ જુઓ. કોઈના ચહેરા સરખા નહીં, કોઈની ચાલ સરખી નહીં, કોઈના અંગૂઠાની છાપ સરખી નહીં, કોઈના ડીએનએ સરખા નહીં, કોઈના સ્વભાવ સરખા નહીં. કેટલી બધી વિચિત્રતા અને પૃથકતા રચી છે. સ્વરપેટીના કારણે કોઈ તાનસેન, સાયગલ કે લતા બને છે. આ કુદરતી બક્ષિસ કહેવાય. સ્થિતપ્રજ્ઞનો સ્વર મીઠો હોય, ઉચ્ચારણ સ્પષ્ટ હોય, અક્ષરે અક્ષર ચોખ્ખો સમજાય. જેમ રેડિયો ઉદ્ઘોષકનો હોય છે તેવો. જેનું ઉચ્ચારણ અસ્પષ્ટ, લોચા વળતું અને અશુદ્ધ હોય તેને ઉદ્ઘોષક ન બનાવવો જોઈએ. સ્થિતપ્રજ્ઞનું ઉચ્ચારણ મીઠું, સ્પષ્ટ અને શુદ્ધ હોય. શુદ્ધ રસ્વ દીર્ઘ સ, શ, શ વગેરેના ભેદવાળું હોય. અલ્પવિરામ, પૂર્ણવિરામ યુક્ત હોય એવું સમજવું. સ્થિતપ્રજ્ઞ બેસે કેમ? આ તે કોઈ પ્રશ્ન કહેવાય કે સ્થિતપ્રજ્ઞ બેસે કેવી રીતે? પણ હા, આ પ્રશ્ન છે. બેસવાના 4 પ્રકાર છે. એક તો સભ્ય બેસવું, જેનો અર્થ થાય છે કે વિનય વિવેકપૂર્વક જ્યાં જાઓ ત્યાં પોતાને માટે નિર્ધારિત આસન ઉપર અથવા પોતાને યોગ્ય હોય તેનાથી થોડા ઉતરતા આસન ઉપર બેસવું. તે સભ્ય બેસવું કહેવાય. બીજું, અસભ્ય બેસવું. અસભ્ય બેસવું તે છે કે અનાહુત અને અપ્રિય સ્થળે સામે ચાલીને જવું અને પોતાને માટે નિર્ધારિત ન હોય અથવા પોતાને યોગ્ય ન હોય તેવા ઊંચા આસન ઉપર બેસી જવું. તે અસભ્ય બેસવું છે. અને વળી પાછું ઉઠાડવા છતાં ન ઉઠવું. ત્રીજું, કલ્યાણ બેસવું. જેમ કે દેવ મંદિર, સાધુ સંત સજ્જનોની સાથે અથવા જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ થાય તેવી જગ્યાએ બેસવું. તે કલ્યાણ બેસવું કહેવાય. ચોથું, અકલ્યાણ બેસવું. દારૂનું પીઠું, વેશ્યાવાળો, દુષ્ટ દુર્જન, પતિત લોકોની સાથે બેસવું તે અકલ્યાણ બેસવું છે. સ્થિતપ્રજ્ઞ આ 4માંથી પ્રથમ અને તૃતીય કક્ષામાં બેસે. સ્થિતપ્રજ્ઞનો અર્થ સ્વચ્છંદી અને અસભ્ય ન કરી શકાય. તે બાહ્ય અને પ્રાથમિક વ્યવહારમાં પણ
પ્રેરણા પૂરી પાડતો હોય છે. વ્રજેત કિમ, તેની ચાલ કેવી હોય અથવા તે ક્યાં ક્યાં જાય. માણસની ચાલ ઉપરથી તેના સ્વભાવ અને વ્યક્તિત્વનું થોડા પ્રમાણમાં નિર્ધારણ થઈ શકે છે. જેની ધીર ગંભીર મક્કમતાભરી ચાલ હોય તે મહાપુરુષ હોવાની પ્રથમ નિશાની કહી શકાય. જેની ચાલમાં ચંચળતા, અસ્થિરતા, ઉત્તેજકતા વગેરે અપલક્ષણો હોય તે સામાન્ય માણસ જ હોય. સૈનિકોને સર્વપ્રથમ ચાલવાનું શીખવાડવામાં આવે છે. સ્થિત પ્રજ્ઞની ચાલ પ્રથમ પ્રકારની હોય, જેથી પ્રજ્ઞા સ્થિર થઈ હોય. તેની ચાલમાં પણ સ્થિરતા અને દ્રઢતા જ હોય. સ્થિત પ્રજ્ઞ વિશે અર્જુનના પૂછાયેલા પ્રશ્નો બાહ્યાચાર સંબંધી છે, તો પણ તે સાર્વજનિક જીવન માટે મહત્વના છે. હવે ભગવાન જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. યદા, જ્યારે સાધક મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યાગી શકે છે અને પછી પોતે પોતાનામાં જ સંતુષ્ટ થઈ જાય છે, ત્યારે તેને સ્થિતપ્રજ્ઞ કહી શકાય. હે પાર્થ, ધ્યાન દેવા જેવી વસ્તુ છે. અર્જુને બાહ્યાચાર સંબંધી લક્ષણો પૂછ્યા હતા, જેનો જવાબ અપાયો નથી. કદાચ તે નિમ્ન કક્ષાના પ્રશ્નો હોય, પણ હવે ભગવાન જે જવાબ આપે છે ગુણલક્ષી અથવા સ્થિતિલક્ષી છે. હે પાર્થ, સાધક જ્યારે મનોગત કામોને ત્યજી દે છે અથવા ત્યજી શકે છે, પ્રવૃત્તિનું પ્રથમ પ્રેરક તત્વ કામ છે. કામ એટલે એવી ઈચ્છા જેને રોકી ન શકાય. પાણીમાં મોટો મગરમચ્છ જેમ પ્રાણીને જબરજસ્તી ખેંચી જાય, તેમ કામ પણ વ્યક્તિને દુર્વિષયો પ્રત્યે જબરજસ્તી ખેંચી જતો હોય છે. આમ તો પ્રત્યેક પ્રબળ દુરીચ્છાને કામ કહી શકાય, પણ સૌથી મહાપ્રબળ ખેંચનારું તત્વ યૌનાચાર અથવા લિંગાચાર છે. તેની પ્રબળતા એટલી બધી પ્રચંડ છે કે સામાન્ય વ્યક્તિની તો વાત જ શી કરવી, મોટા મોટા સમર્થોને પણ તે ખેંચી લઈ જાય છે. આવા મનોગત બધા કામોને જ્યારે સાધક ત્યજી શકે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ થાય છે. કામત્યાગ કાલિક અને સ્થાયી એમ બે પ્રકારના હોય છે. કાલિક કામ ત્યાગ માટે વ્રત, ઉપવાસ, તપ વગેરે ઉપાયો બતાવ્યા છે. આ સમયમાં વ્યક્તિ કામ ત્યાગી થતો હોય છે. આવા કાલિક કામ ત્યાગથી વ્યક્તિમાં સંયમ શક્તિ પેદા થાય છે. સંયમ એટલે અનુચિત ઇન્દ્રિયાકર્ષણોથી બચવું, તે ખેંચાય જવું. તે ઇન્દ્રિયોનો સ્વભાવ છે. તે ઉચિત અને અનુચિત બંને જગ્યાએ ખેંચાતી રહે છે. પ્રથમ અનુચિત એટલે કે વર્જિત સ્થળોએ ન ખેંચાવું તે પ્રાથમિક સંયમ છે. પછી ઉચિત સ્થળે પણ અત્યધિક ન ખેંચાવું, પણ યોગ્ય માત્રામાં જ ખેંચાવું તે સંયમ માર્ગ છે. ગીતા તેને આગળ પ્રસાદ કહેશે. ઉચિત સ્થળે પણ તદ્દન ન ખેંચાવું તે નિગ્રહ માર્ગ છે. એક તો આ શક્ય નથી, બીજું તે વ્યાવહારિક નથી, અને ત્રીજું તે કલ્યાણકારી પણ નથી. સંયમ માર્ગ જ કલ્યાણકારી અને વ્યાવહારિક થઈ શકે છે. કામ ત્યાગનો અર્થ કામ સંયમ છે, કામ નિગ્રહ નથી. મનોગત આવી ઈચ્છાઓને વિસ્તારમાં લેવી હોય તો પણ લઈ શકાય. અર્થાત તે ઇન્દ્રિયોના, તે વિષયોના પ્રબળ અનુચિત આકર્ષણોને ત્યાગી શકે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય. જેમ કે જે નથી જોવાનું તેને જોવું તે અનુચિત છે. પરસ્ત્રીને તાકીને જોવી તે અનુચિત કહેવાય. તાકવું અને જોવું બંનેનો ફરક સમજવો જોઈએ. ધનુર્ધારી નિશાન તાકે છે, માત્ર જોતો નથી. તેમ લંપટ પુરુષ કે સ્ત્રી પણ નિશાન તાકે છે, જે અનુચિત કહેવાય. આ વ્યાવહારિક અને કલ્યાણકારી માર્ગ થયો. પણ આવું કોણ કરી શકે? બીજા પદમાં જવાબ આવે છે. આત્મન્યેવાત્મના તુષ્ટઃ.
જે પોતે પોતાનામાં જ સંતુષ્ટ થયો હોય, સંતોષથી તૃપ્તિ થાય અને તૃપ્તિથી શાંતિ થાય. જે અસંતુષ્ટ અને અતૃપ્ત હોય તેને શાંતિ ન હોય. આવો તીવ્ર અસંતોષી ગમે તેવી અનુચિત પ્રવૃત્તિ પણ કરી બેસે છે. એટલે પહેલા વ્યક્તિને તૃપ્ત કરો. મોટા ભાગનો પ્રશ્ન ઉકેલાઈ જશે. પણ તૃપ્ત ક્યાં કરવો? પોતાનામાં જ તૃપ્ત થવું. પોતાનામાં એટલે શું? અહીં 2 વાર આત્મા શબ્દ વપરાયો છે. બંનેના જુદા જુદા અર્થો છે. આત્મા શબ્દ બહુ અર્થી છે. પ્રસંગ અને સંદર્ભ પ્રમાણે તેના અર્થ કરવા જોઈએ. પ્રથમ આત્મા શબ્દ સ્વ અને સ્વકીય અર્થમાં છે અને બીજો આત્મા શબ્દ મન અર્થમાં છે, જેને જાગ્રત મન કહી શકાય. એક તો સ્વની સ્વીકૃતિ, અર્થાત પોતે ગોરો, કાળો, ઠીંગણો, ઊંચો, રૂપાળો, કદરૂપો, બુદ્ધિમાન, ઓછી બુદ્ધિવાળો વગેરે જેવો છે તે સ્વ છે. તેમાં મનની ડાહી ભાવનાથી સંતુષ્ટ રહેવું. હું જે છું, જેવો છું, બધું બરાબર છે, કોઈ અસંતોષ નથી. આ પ્રાથમિક તુષ્ટિ છે. પછી ધન સામર્થ્ય, ક્રિયા સામર્થ્ય, ભોગ સામર્થ્ય સૌના સરખા હોતા નથી. હીન સામર્થ્યથી અસંતોષ થાય છે, તેથી અશાંતિ થાય છે. હીન સામર્થ્યને દૂર કરવા અનુચિત પ્રયત્નો થાય છે, નિષ્ફળતા મળે છે. ફરી અસંતોષ વધે છે, એટલે અશાંતિ વધે છે. પ્રયત્નોની સીમા હોય છે. પ્રયત્નો કર્યા પછી પણ સામર્થ્ય વધારી ન શકાય તો તે તમારી સીમા છે. પોતાની સીમાને જાણવી અને સ્વીકારવી તે ડાપણ કહેવાય. તેમાં જ સંતુષ્ટ થવું એ સ્થિતપ્રજ્ઞતા કહેવાય. તમે જેવા છો તેવા સ્વીકારી લો તો સંતુષ્ટ થશો. તમે જેવા નથી થઈ શકતા તેવા થવા ફાંફા મારશો તો અસંતુષ્ટ થઈને અશાંત થશો. આ એક વાત. બીજી વાત, તમને જે પ્રાપ્ત થયું છે, જેમાં તમે પરિવર્તન ન કરી શકો તેવું હોય તેમાં સંતુષ્ટ થઈ જાઓ. જેમ કે ઘર, પત્ની, બાળકો વગેરે. નહીં થાઓ તો દુઃખી થશો, અશાંતિ થશે. હા, જેમાં તમારો પુરુષાર્થ કામ આવે તેવો હોય તેમાં પુરુષાર્થ કરો, પણ પોતાની સીમાને સમજો. આ રીતે સ્વ અને સ્વકીયમાં જે મનથી સંતુષ્ટ હોય તે સ્થિતપ્રજ્ઞ થઈ શકે. સંતોષમાં સ્થિરતા છે, અસંતોષમાં અસ્થિરતા છે. આ વાક્યનો કેટલાક લોકો એવો અર્થ કરે છે કે આત્મા એટલે જીવાત્મા આત્મા, પોતે તેમાંથી જ મનથી સંતુષ્ટ થઈ જવું. તે વ્યાવહારિક નથી. આવા આત્મસંતોષની ભાવના થોડોક સમય તો તમે કરી શકો, પણ કાયમી નહીં. આત્મા સુખરૂપ છે, તેને કશી જરૂર નથી. આવી ભાવના થોડો સમય તો કરી શકાય, પણ સ્થાયી નહીં. કારણ કે તે વ્યાવહારિક નથી, એટલે વાસ્તવિક નથી. આ કોરો આત્મવાદ કહેવાય. તેથી બચવું જોઈએ. હવે ફરીથી સ્થિતપ્રજ્ઞના લક્ષણો ગુણલક્ષી કહે છે. દુઃખેષ્વનું દ્વિગ્મનાઃ, સુખેષુ વિગત સ્પૃહ, વિતરાગ ભય ક્રોધ, સ્થિત ધીર્મો નિરુચ્યતે. દુઃખમાં જે ઉદ્વેગ ન પામે, સુખમાં જે સ્પૃહા ન રાખે, જે વિતરાગ, વિતભય અને વિતક્રોધ હોય તેવા મુનિને સ્થિતપ્રજ્ઞ કહેવાય. મનના અનેક પ્રકારના વિકારોમાં ઉદ્વેગ પણ એક વિકાર છે. જે દુઃખ અને અશાંતિ આપે તેને ગુણાત્મક વિકાર કહેવાય. ખાધેલી કે પીધેલી વસ્તુ જ્યારે પેટમાં ન રહે અને બહાર નીકળવા વેગ કરે તેને ઉદ્વેગ કહી શકાય. આવી જ રીતે જીવનમાં પણ ઘણીવાર કડવું સાંભળેલું, આચરેલું પાછું પડે ત્યારે ઉદ્વેગ થાય. વ્યક્તિને દુઃખ તો આવવાના જ, પણ તેવા સમયમાં જે હાય તોબા કરતો રહે છે, લોકોને ફરી ફરીને કહ્યા કરે છે તે ઉદ્વેગ કહેવાય. પણ તેવું ન કરે, ચૂપચાપ સહન કરી લે તો તે અનુદ્વેગ કહેવાય. દુઃખોને સહન કરવા તે સહન શક્તિ કહેવાય. પછી તે દુઃખો શારીરિક, માનસિક, વાચિક કે કોઈ પણ પ્રકારના હોય, તે બધાને
ધીર ગંભીર ભાવથી સહે તેને સંત કહેવાય. સહન કરે તે સંત મુનિ. સુખેશુ વિગત સ્પૃહા. જીવનમાં જેમ દુઃખો આવે છે તેમ સુખો પણ આવે છે. સુખો સારા લાગે છે તેથી તેને પ્રાપ્ત કરવાની, વધુ ને વધુ પ્રાપ્ત કરવાની અને આગળ નીકળી જવાની ઈચ્છા રહે છે. આ ઈચ્છા વધુ ને વધુ તીવ્ર થાય ત્યારે તેને સ્પૃહા કહેવાય છે. મુનિને, સ્થિતપ્રજ્ઞને આવી સ્પૃહા હોતી નથી. અહીં એક વસ્તુ ધ્યાન દેવા જેવી છે. સુખત્યાગી શબ્દ વાપર્યો નથી, વિગત સ્પૃહ શબ્દ વપરાયો છે. સર્વાંશમાં સુખત્યાગ શક્ય નથી. કઠોર ત્યાગી જીવન જીવનારા પણ માન પ્રતિષ્ઠાની અપેક્ષા તો રાખતા જ હોય છે અને સાથીદારોની તુલનામાં વધુ સગવડોની પણ ઈચ્છા રાખતા હોય છે. પ્રતિષ્ઠા માટે કરાયેલો સુખત્યાગ વિશ્વાસપાત્ર નથી હોતો. જ્યાં પ્રતિષ્ઠા જવાનો કે ઓછી થવાનો ભય ના હોય ત્યાં સુખત્યાગીઓ સુખ સગવડો સ્વીકારી લેતા હોય છે. ગીતાનું કહેવું છે કે સુખ ભોગવવાનું, સુખોને લાત નહીં મારવાની. તમે જેને લાત મારો છો તે તમને બમણા બળથી વળગે છે. લાત નફરતની દ્યોતક છે. નફરત ક્યારે આકર્ષણમાં બદલાઈ જાય તે કહેવાય નહીં. આમ જ આકર્ષણ પણ નફરતમાં બદલાઈ જઈ શકતું હોય છે. જે સ્ત્રીને કે સુખોને લાત મારીને ત્યાગી થાય છે તે નફરત ત્યાગી છે. તે વિશ્વાસપાત્ર નથી હોતા. ખરેખર તો કશાનો ત્યાગ કરવાનો જ નથી, તેની સ્પૃહાનો ત્યાગ કરવાનો છે. ફરીથી સ્પષ્ટીકરણ કરું છું. સ્પૃહા એટલે જે તે વસ્તુને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા, સ્પર્ધાભરી ઈચ્છા, તેનો ત્યાગ. હા, સહજ રીતે જે સુખો પ્રાપ્ત થતા હોય તેને ભોગવવામાં કોઈ વિરોધ નથી. વિતરાગ. રાગ એટલે આસક્તિ. આસક્તિ એટલે ઉખાડી ન શકાય તેમ ચોંટી જવું. આવા રાગથી જે મુક્ત હોય તેને વિતરાગ કહેવાય. સહજ સામાન્ય રાગ જીવન માટે જરૂરી છે. પતિ પત્નીનો પરસ્પરમાં, પુત્ર પિતાનો પરસ્પરનો, ગુરુ શિષ્યનો પરસ્પરનો સહજ સામાન્ય રાગ જરૂરી છે. તેને અનુરાગ પણ કહેવાય. આવો રાગ જો ન હોય તો જીવન રસ વિનાનું થઈ જાય. નિરસ જીવન ભારરૂપ થઈ જાય. આવા માણસો ડિપ્રેશનના શિકાર થતા હોય છે. એટલે આવો સહજ સામાન્ય રાગ જરૂરી છે. પણ જે ઉખાડી ન શકાય તેવો ચોંટી જનારો રાગ છે તેનાથી મુક્ત થવાનું કહે છે. એક ઉદાહરણથી વાત સમજાશે. એક વ્યક્તિ નદીને પેલે પાર જવા માંગતો હતો. તેની પાસે સોના મહોરો ભરેલી ચરૂડી હતી. તે તેણે માથે મૂકી દીધી. નદીમાં ચાલવા લાગ્યો. આગળ જતાં પાણી ઊંડું થઈ ગયું. પ્રવાહનો વેગ પણ વધી ગયો. માથે મૂકેલી વજનદાર ચરૂડી સાથે તે તરી શકતો ન હતો. માંડ થોડુંક તરીને આગળ ગયો. સામેના કિનારે ઉભેલા માણસોએ બૂમો પાડીને કહ્યું, ચરૂડી ફેંકી દે, ફેંકી દે. પણ તે ફેંકી ન શક્યો. પરિણામે ચરૂડી અને તે બંને જળમાં ડૂબી ગયા. તીવ્ર રાગ આવો હોય છે. જે વ્યક્તિને ડૂબાવે છે તેનાથી મુક્ત હોય તેને વિતરાગ કહેવાય. વિતરાગનો અર્થ સર્વથા રાગ ત્યાગી કરવાનો નથી. યોગ્ય માત્રામાં તે પણ જરૂરી છે. વિત્ત ભય. ભય એ મનનો ધર્મ છે. અનેક ગુણોમાંનો તે એક છે. તે પણ કલ્યાણકારી અને અકલ્યાણકારી એમ બે પ્રકારનો છે. ઈશ્વરથી, માતા પિતા, ગુરુજનો, વડીલો વગેરેથી ડરવું. શાસનના કાયદાથી, ધર્મથી ધર્મભીરું, પાપથી પાપભીરું, ઇજ્જત આબરૂ જવાના ભયથી ડરવું તે કલ્યાણકારી છે. આવા ભયોથી વ્યક્તિનું કલ્યાણ થતું હોય છે. જો આવો ભય માણસમાં ન રહે તો તે સ્વચ્છંદી થઈ જાય. આવી નિર્ભય સ્વચ્છંદતા વિનાશકારી થઈ શકે છે. શ્રુતિ કહે છે, ભયાદસ્યા અગ્નિસ્તપતિ સૂર્યસ્તપતિ. અર્થાત તે ઈશ્વરના ભયથી અગ્નિ તપે છે, સૂર્ય તપે છે, ગ્રહો પોતપોતાની બ્રહ્મણ કક્ષામાં ફરે છે, વર્ષા વગેરે આવે છે અને યમરાજ મૃત્યુનું કામ કરે છે.
જો ભય ન હોય તો રાષ્ટ્ર ન ચાલે, કારખાના ન ચાલે, ઘર ન ચાલે, પેઢી ન ચાલે, કોઈ જ વ્યવસ્થા ન ચાલે. ક્યાંક કોઈનો ભય હોય તો જ બધું વ્યવસ્થિત ચાલતું હોય છે. ભય વિના અરાજકતા ફેલાઈ જાય. એટલે ભય કલ્યાણકારી છે અને જરૂરી છે. તો પછી વિત્ત ભયનો શું અર્થ છે? જે કર્તવ્ય કરતા અત્યાચારી, અન્યાયી અને આતતાયી લોકોનો સામનો કરતા ભયભીત નથી થતો તે છે. બીકણ વ્યક્તિ ગુંડાઓની આગળ માથું ઊંચકી ન શકે, તે દબાઈ જાય. દબાતી વ્યક્તિ કે દબાતી પ્રજા આપોઆપ અત્યાચારીઓનો શિકાર કે ભોગ બનતી હોય છે. બીજું, મૃત્યુનો ભય સૌને હોય છે. કેટલીક વાર તે જરૂરી પણ છે. માનો કે ધરતીકંપ થયો, મકાનો ડોલવા લાગ્યા. તમને ભય લાગે તો જ તમે દોડીને બહાર નીકળી જશો. અંદર બેસી રહેવું તે નિર્ભયતા ન કહેવાય, મૂર્ખતા કહેવાય. માનો કે તમારી પથારીમાં વીંછી ચઢ્યો કે સર્પ આવ્યો, ત્યારે તમારે દૂર ખસી જવું અને પેલાને દૂર કરો તે જરૂરી છે. પથારીમાં પડ્યા રહેવું તે નિર્ભયતા ન કહેવાય, મૂર્ખતા કહેવાય. માનો કે ચોર વધી ગયા છે, રોજ ચોરીઓ થાય છે. હવે તમે સુરક્ષા કર્મીઓ રાખો તો તે યોગ્ય જ છે. માનો કે તમારા શત્રુઓ તમારી પાછળ પડ્યા છે, તે ગમે ત્યારે તમારી હિંસા કરી શકે છે. આવી સ્થિતિમાં તમે શસ્ત્ર રાખો કે સશસ્ત્ર અંગરક્ષક રાખો તે જરૂરી છે. આમ કરવું તે ડરપોકપણું ન કહેવાય, પણ સાવધાની કહેવાય. સમર્થ વ્યક્તિએ ડગલે ને પગલે સાવધાની રાખવી જ જોઈએ. એટલા માટે મહત્વના પુરુષો, પ્રધાનમંત્રી વગેરેની સાથે કમાન્ડો રહેતા હોય છે. આ જરૂરી છે. જો આવી સાવધાની ન રખાય તો દુષ્ટ લોકો તેનો ગેરલાભ ઉઠાવીને વ્યક્તિને, રાષ્ટ્રને હાનિ પહોંચાડી શકે છે. આત્મરક્ષા, પરિવાર રક્ષા, રાષ્ટ્ર રક્ષા આ બધું કરવા માટે શસ્ત્ર ધારણ કરવા જરૂરી છે. નિર્ભય રહેવું હોય તો ભય પમાડનારને ભય પમાડવો જરૂરી છે. તમે તેવાઓને ભય પમાડી શકો તો જ નિર્ભય રહી શકો. માત્ર સત્ય અને અહિંસાથી નિર્ભયતા ન આવે. આવે તો તે સજ્જનો સામે આવે, દુષ્ટો સામે ન આવે. હરણા, સસલા, કબૂતર વગેરે નિર્ભય ના હોય. આમ જુઓ તો તે પણ અહિંસાવાદી જ છે. તે કોઈની હિંસા કરતા નથી, પણ હિંસકોનો શિકાર થઈ તે કમોતે મરે છે. કારણ કે તે હિંસકોને ડરાવી શકતા નથી. તે ભાગી ભાગીને ફફડતા જીવન જીવે છે. પ્રજાને પણ આવી અહિંસાવાદી બનાવી હોય તો ભાગેડું જીવન જીવતી થઈ જાય. વધુમાં વધુ સિંહ નિર્ભય હોય છે. તે ઘસઘસાટ ઊંઘે છે. તેની ડણકથી આખું જંગલ કાંપી ઉઠે છે, કારણ કે તે દંડ આપી શકે છે. પ્રજા પણ સિંહ જેવી હોવી જોઈએ. ભય પમાડનારા તેનાથી ભયભીત થવા જોઈએ. આ કામ અહિંસાથી નહીં, વીરતાથી થાય. વીરતા હોય ત્યાં જ અહિંસા ટકી શકે. કાયરો અહિંસક ના હોય. સિંહ ઓછામાં ઓછી હિંસા કરે છે. પોતાના ખોરાક સિવાય તે કોઈની હિંસા કરતો નથી. સૌથી વધુ હિંસા ચકલા કરે છે. તે આખો દિવસ જીવાત વીણતા રહે છે. અરે પરસ્પરમાં તણખલા માટે લડતા રહે છે. ચકલા જેવી પ્રજા પણ જીવનભર પરસ્પરનું શોષણ અને હિંસા કરતી રહે છે અને પરસ્પરમાં લડતી રહે છે. ફરીથી ભય પમાડનારને ભયભીત કરી શકે તે જ નિર્ભય રહી શકે. આ અર્થમાં સ્થિતપ્રજ્ઞ વિતભય હોય, જેમ કે શ્રી કૃષ્ણ. વિતક્રોધ, ભયના જેવો જ ક્રોધ પણ ઈશ્વરે મૂકેલો ગુણ છે. તે પણ બે પ્રકારનો હોય છે, કલ્યાણકારી અને અકલ્યાણકારી. અન્યાય, અત્યાચાર અને અધર્મને જોઈને તમારામાં ઉગ્રતા આવવી જોઈએ. આ ઉગ્રતા ક્રોધ છે. તે તમને સામનો કરવાનું બળ પૂરું પાડે છે. વ્યક્તિ મરણીયો બને છે અને તેને જનૂન ચઢે છે. જનૂન કદી પણ ગણતરીબાજ નથી હોતું. તે ધીંગાણામાં કૂદી પડે, કાં તો મરે છે કાં મારે છે. જે મરવા તૈયાર હોય
તે જ મારી શકવા પણ સક્ષમ હોય. માનો કે તમારા દેખતા જ તમારી બહેન, દીકરી, માતા, અબળાને નગ્ન કરીને કોઈ લાજ લૂંટવા પ્રયત્ન કરે અને તોય તમે ઠંડા હિમ જેવા થઈને ટગર ટગર જોયા કરો, તો તેને વિતક્રોધ ન કહેવાય. આ વખતે તમારા રોમે રોમે ક્રોધાગ્નિ બળકવો જ જોઈએ. અપરાધીઓ ખોડ ભૂલી જાય તેવો દંડ દેવાની તમારામાં હિંમત અને ઉગ્રતા હોવી જ જોઈએ. આને મન્યુ કહેવાય, જે કલ્યાણકારી છે, જરૂરી છે. ત્યારે અહીં શ્લોકમાં વિતક્રોધનો શો ભાવ છે? જે વ્યક્તિ વગર કારણે કે સામાન્ય કારણે દીન, હીન, દુબળા, લાચાર ઉપર ક્રોધ કરે છે અને આવા લોકોને ડરાવતો, ફફડાવતો રહે છે, તેવો ક્રોધ નહીં કરવાનો, પણ તેમના પ્રત્યે શાંત રહેવાનું. એટલું જ નહીં, કેટલીક વાર તો તેમના ક્રોધને સહી લેવાનું નામ અહીં વિતક્રોધ છે. માતા પિતા, વડીલો અને ગુરુજનો વગેરે પૂજ્યજનોના ક્રોધને સહન કરવો, સામે ક્રોધ ન કરવો, તેવા અર્થમાં વિતક્રોધ છે. આવો માણસ સ્થિતધિ, સ્થિત પ્રજ્ઞ છે અને તે જ મુનિ છે. મુનિનો અર્થ મનનશીલ. મનનાત મુનિહ, શાસ્ત્રોનું અને લોકહિતનું મૌલિક મનન જે કરતો રહે તે. ચીલા ચાલુ ગતાનુગતિક નહીં, પણ મૌલિક ચિંતકને જ મુનિ કહેવાય, માત્ર વેશધારી નહીં. આવા જ ગુણોને આગળના શ્લોકમાં વધુ સ્પષ્ટ રીતે બતાવે છે. યહ સર્વત્ર નિભિસ્નેહ સ્તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે વ્યક્તિ સર્વત્ર ભાવુક થઈ જતો નથી, ધીર ગંભીર રહે છે, તેને શુભ પ્રાપ્ત થાય તો હર્ષોલ્લાસ કરતો નથી, અને અશુભ પ્રાપ્ત થાય તો દ્વેષ કરતો નથી. બંને પ્રાપ્તિઓમાં જે સમભાવ રાખે છે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ કહેવાય. અવ્યક્ત તે સ્થિત પ્રજ્ઞ કહેવાય. અનભિસ્નેહ, જીવનનો મૂલાધાર સ્નેહ કે લાગણી છે. લાગણી છે તો જીવન છે. લાગણીહીનને જીવન નથી હોતું. એટલે લાગણી બહુ મોટો ગુણ છે. પણ જો લાગણી અને સ્નેહ ખોટી જગ્યાએ, ખોટી માત્રામાં હોય તો તે મોટો દોષ પણ છે. લાગણીની સાથે ધીરતા, ગંભીરતા પણ હોવી જોઈએ. તે વાતને સમજાવવા અનભિસ્નેહ શબ્દ લખ્યો છે. અનભિસ્નેહનો અર્થ સ્નેહહીન, લાગણીહીન કે ભાવનાહીન કરાય નહીં. કારણ કે ગીતા પોતે જ આગળ કહે છે, નચા ભાવ્યત શાંતિ. ભાવનાહીનને શાંતિ ન હોય. પૂરો ભક્તિ માર્ગ ભાવના, સ્નેહ ઉપર જ આધારિત છે. એટલે અનભિસ્નેહનો અર્થ ખોટી જગ્યાનો સ્નેહ અને યોગ્ય માત્રા વિનાનો સ્નેહ એમ કરવો જોઈએ. એ વાતને દ્રઢ કરવા લખ્યું છે કે શુભ અશુભ વસ્તુને પ્રાપ્ત કરીને શુભ અશુભ એટલે કલ્યાણકારી અથવા અકલ્યાણકારીને પ્રાપ્ત કરીને તેનું અભિનંદન કરે છે, ન તેનો દ્વેષ કરે છે. અર્થાત બંનેને પ્રભુનો પ્રસાદ સમજીને સ્વીકારી લે છે. બંનેમાં અનભિસ્નેહ હોવું જરૂરી છે. અતિસ્નેહી થઈને કે કુસ્નેહી થઈને જે પ્રાપ્ત થાય તેના માટે આ નિયમ નથી. હવે ઉદાહરણ સાથે તત્વને સમજાવે છે. યદા સંહર્તે ચાયમ કુર્મો અગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતાઃ. જેવી રીતે કાચબો પોતાના અંગોને પોતાના શરીરમાં તેના અર્થોથી પાછા ખેંચી લે છે, તેવી રીતે સંયમી જ્ઞાની પુરુષ પણ પોતાની ઇન્દ્રિયોને વિષય સુખોથી પાછી વાળી શકે છે. તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થયેલી કહેવાય. ઇન્દ્રિયો બેફામ દોડતા ઘોડા છે. જો આ ઘોડા લગામ વિનાના હોય તો તે જીવાત્મા રૂપી અસવારને પછાડી દે અથવા ખોટી દિશામાં દોડીને લઈ જાય. ઇન્દ્રિય સુખોનું પ્રબળ આકર્ષણ હોય છે. તેથી ઇન્દ્રિયો
તેમને ભોગવવા જબરજસ્તી ખેંચાઈ જતી હોય છે. મન તેની લગામ છે. મનઃ પ્રગહ એવય. મનરૂપી લગામ મજબૂત હોય તો જ ઇન્દ્રિયોને રોકી શકાય. મન વૈરાગ્યથી મજબૂત બને. વૈરાગ્ય વિનાનું મન બેફામ અને ચંચળ હોય. આવું મન બેફામ ઇન્દ્રિયોને વધુ બેફામ બનાવે. પરિણામે તે વિનાશકારી વિષયો ભોગવવા દોડાદોડી કરે. લગામનો અર્થ માત્ર નિગ્રહ નહીં, પણ સંયમ. માનો કે એક સરસ ઘોડાને લગામ ચઢાવીને ઊભો કરી દીધો છે. હવે તે ચાલતો જ નથી. આ નિગ્રહ કહેવાય. ઊભા કરેલા ઘોડાને લગામ ચઢાવવાનો શો અર્થ છે? પણ લગામની સાર્થકતા તો ચાલતા ઘોડા માટે જ હોય. માનો કે ઘોડો ચાલે છે, પણ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે, તો તે સંયમ કહેવાય. ગીતા ચાલ રોકી દેવા તરફ ભાર નથી મૂકતી. ચાલ તો હોવી જ જોઈએ, પણ તે સાચી દિશાની અને યોગ્ય ગતિ એટલે કે માત્રાવાળી હોવી જોઈએ. આવી વ્યક્તિની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થયેલી કહેવાય. આ જ વાતને આગળના શ્લોકમાં દ્રઢ કરે છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. જો જીવાત્મા નિરાહાર રહે અર્થાત આહાર છોડી દે તો ઇન્દ્રિયો વિષયો ભોગવવાનું સામર્થ્ય ખોઈ બેસે. અર્થાત તે વિષયહીન થઈ શકે, પણ તેનો વિષય રસ તો રહી જ જાય છે. આ રસની નિવૃત્તિ તો પરમાત્માના દર્શનથી જ થાય છે. આ શ્લોકને વધુ ધ્યાનથી સમજવા જેવો છે. વ્યક્તિઓના 3 પ્રકાર છે: વિષયોના અતિભોગી, વિષયોના મધ્યમ ભોગી અને વિષયોના સદંતર ત્યાગી. પહેલો અને બીજો પ્રકાર જીવનના છેડા છે, જે યોગ્ય નથી. ગીતા બધા માણસોની વાત નથી કરતી, સાધકની વાત કરે છે. એક સમય હતો જ્યારે તપસ્યાના નામે સાધકો આહારનો સદંતર ત્યાગ કરી દેતા હતા. જેમ કે બુદ્ધે 45 દિવસના નિરાહાર ઉપવાસ કર્યા. શરીર સુકાઈ ગયું. પછી ગોવાલણોના વાર્તાલાપથી તેમને મધ્યમ માર્ગની પ્રાપ્તિ થઈ અને ઉપવાસ છોડીને પારણા કરી લીધા હતા. ત્યારે તેમની સાથે ઘણા નિરાહાર ઉપવાસીઓ બેઠા હતા. કારણ કે ત્યારે સાધનાના અનેક માર્ગોમાં એક દેહદમનવાદ પણ ચાલતો હતો. આવા દેહદમનવાદીઓ લાંબા સમય સુધી આહારનો ત્યાગ કરવાની સાધના કરતા હોય છે. આવા ત્યાગથી વિષયો ભોગવવાનું સામર્થ્ય ક્ષીણ થઈ જતું હોય છે. તે સ્વાભાવિક છે. ઘોડાને ખાવાનું જ ન અપાય તો તેનો તરવરાટ ચાલ્યો જાય, તે નિષ્ક્રિય થઈ જાય. પણ તેનો વિષય રસ મૂળમાંથી ન જાય. રસના બીજ આહાર શરૂ કરતાં જ ફરીથી ઉગી નીકળતા હોય છે. એક અનુભવ પ્રમાણે ઉપવાસીનું મન વધુ વિકારી થઈ જતું હોય છે. તેનામાં નિષ્ક્રિયતા ભલે આવે, પણ નિરસતા નથી આવતી. રસની નિવૃત્તિ તો પરબ્રહ્મ પરમાત્માની અનુભૂતિ થયા પછી જ થતી હોય છે. એક વ્યક્તિને તમાકુ ખાવાની ટેવ છે. તમાકુ વિના તે રહી શકતો નથી. હવે તેને તમાકુના સ્વાદ કરતાં પણ વધુ ઉત્તમ સ્વાદ પ્રાપ્ત થાય તો તે આપોઆપ તમાકુ છોડી દે, છૂટી જાય. અરે તમાકુ જોઈને જ તેને ઉલટી થાય. જો તમાકુ કરતાં પણ કોઈ ઉત્તમ વસ્તુનો સ્વાદ મળે તો આ ઉત્તમ વસ્તુ હરિરસ છે. સાધકને જેમ જેમ વધુને વધુ હરિરસ પ્રાપ્ત થાય છે તેમ તેમ તેનો વિષય રસ ઓછો થતો જાય છે. આને વૈરાગ્ય કહેવાય. પણ આમાં હરિરસનું સાતત્ય હોવું જરૂરી છે. હરિરસ એટલે નામ સ્મરણ, નામ કીર્તન, પ્રભુ ધ્યાન, નવધા ભક્તિ વગેરે. આમાંથી કોઈ એક અથવા બધાનું સાતત્ય હોવું જરૂરી છે. ઋષિ પતંજલિ પણ કહે છે કે સત દીર્ઘકાળ નૈરંતર્ય સત્કાર્ય સેવિતો દ્રઢભૂમિઃ. અર્થાત લાંબા સમય સુધી નિરંતર શ્રદ્ધાથી જો સાધના કરાય તો દ્રઢભૂમિ થતો હોય છે. હવે આ માર્ગની સાવધાની બતાવે છે. યતતો યપી કૌંતેય
પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મનઃ. હે કૌંતેય, વિદ્વાન પુરુષ સાધક સાધનામાં તન્મય હોય તો પણ ઉત્તેજિત થયેલી બળવાન ઇન્દ્રિયો મનને વિષયો તરફ ખેંચી લઈ જાય છે. એક સાધના કાળ હોય છે અને એક સિદ્ધ કાળ હોય છે. સાધના કરે તે જ સિદ્ધ થાય. પ્રત્યેક સાધક સિદ્ધ નથી હોતો. આગળ બતાવશે કે સિદ્ધ તો લાખો કરોડોમાં કોઈ એક જ હોય છે. તો જે સાધક સાધના કરી રહ્યો છે તે ગમે તેટલા કઠોર નિયમોનું પાલન કરે તો પણ અમુક સમયે ઇન્દ્રિયો ઉત્તેજિત થઈ જતી હોય છે. ઇન્દ્રિયોની બે અવસ્થા હોય છે, એક તો સુષુપ્તાવસ્થા અને બીજી જાગૃત અથવા ઉત્તેજિત અવસ્થા. માનો કે તમે આંખ મીચી દીધી તો દેખાતું બંધ થઈ ગયું, પણ મનઃસૃષ્ટિ બંધ ન થઈ. એ તો સારું છે કે કોઈની મનઃસૃષ્ટિ કોઈ જાણી શકતું નથી. નહીં તો આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠેલા ધ્યાનીઓની મનઃસૃષ્ટિ પણ આઘાત પમાડે તેવી દેખાવા લાગે. પરમેશ્વરે કૃપા કરીને જીવાત્માને અંતરદર્શી ન બનાવ્યો. જો જીવાત્મા અંતરદર્શી હોય તો પૂજ્ય પવિત્ર માણસો પણ અપૂજ્ય થઈ જાત. માનો કે તમે નેત્રો બંધ કર્યા અને અંતઃસૃષ્ટિ પણ સારી રહી, તે પણ આ દશા થોડો સમય રહે, કાયમ ન રહે. આ સુષુપ્તાવસ્થા કહેવાય. પણ નેત્રો ખોલતા જ ઉત્તેજિત દશા આવી શકે છે. નિરોધાયેલી ઇન્દ્રિયો નિમિત્ત મળતા જ ઉત્તેજિત થઈ ઉઠતી હોય છે. આ વાત જનનેન્દ્રિય માટે ખાસ છે. કુદરતી વ્યવસ્થા છે કે અમુક સમય પછી તેમાં ઉત્તેજના આવે જ. આવી ઉત્તેજના પૌરુષનું પ્રતીક છે. ઉત્તેજનાહીન પુરુષ પૌરુષહીન કહેવાય. આવી વ્યક્તિ મહાન કાર્યો ન કરી શકે. નપુંસકને ઉત્તેજના નથી હોતી, પણ તેથી તે સંયમી થઈ જતો નથી. તેની ઉત્તેજના બીજા માર્ગે પણ પ્રગટતી હોય છે. પૌરુષહીનતાથી પરાક્રમહીનતા આવે, તેથી તે મહાન કાર્યો ન કરી શકે. ઇન્દ્રિયોનું જાગૃત થવું કે ઉત્તેજિત થવું તે કુદરતી પ્રક્રિયા છે, કોઈ દોષ નથી. પણ સાધકાવસ્થામાં આ ઉત્તેજિત ઇન્દ્રિયો જબરજસ્તી મનનું ખોટી દિશામાં અપહરણ કરી બેસતી હોય છે. એટલે મન અને ઇન્દ્રિયોનો અતિ વિશ્વાસ કરાય નહીં. ગીતાએ વિપશ્ચિત શબ્દ વાપર્યો છે. અર્થાત તે ભલેને મોટો વિદ્વાન હોય, મહાજ્ઞાની હોય, મહાયોગી હોય, તો પણ તેની ઉત્તેજિત થયેલી ઇન્દ્રિયો ગમે ત્યારે તેના મનનું અપહરણ કરી શકે છે. આને આવેગ, પ્રબળ આવેગ કહેવાય. જો ઉત્તેજિત ઇન્દ્રિયો મનને હરી જ લેવાની હોય તો શું કરવું? ગીતા આગળના શ્લોકમાં બતાવે છે. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વશે હિ યસેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે સાધક મત્પરઃ અર્થાત મારો શરણાગત હોય છે તે ઇન્દ્રિયોનો સંયમ કરી શકે છે. જેના વશમાં ઇન્દ્રિયો હોય તેની પ્રજ્ઞા જ પ્રતિષ્ઠિત થઈ શકે. એક જ ઉપાય છે શરણાગત ભાવપૂર્વકની ભક્તિ. આને મત્પરઃ કહેવાય. પરમેશ્વર જ મારું પરમ તત્વ છે તેવી દ્રઢ ધારણા. આવો સાધક બધી ઇન્દ્રિયોનો સંયમ કરી શકે છે, અથવા જે બધી ઇન્દ્રિયોનો સંયમ કરે તે જ મત્પર થઈ શકે. અહીં સંયમનો અર્થ અભોગ નહીં, પણ યોગ્ય ભોગ એમ સમજવાનું છે. ઈશ્વર પરાયણ જીવન જીવનારા સાધકને પણ ઇન્દ્રિયોના આવેગો તો ઉઠતા જ હોય છે, પણ તે પચાવી શકાય તેટલા હોય છે. જો તેનું યોગ્ય આયોજન કર્યું હોય તો તે આવેગો ઔષધ કે પ્રસાદ પણ થઈ શકે છે. આ ઋષિ માર્ગ છે. યોગ્ય માર્ગ એટલે સમય થતાં યોગ્ય માત્રામાં આહાર આદિને ગ્રહણ કરવું. આવું કરનાર માટે આવેગો ઉર્જા બનીને સાધનાની પૂર્વક થઈ શકે છે. આવું ન કરનારને આવેગો વહેલા મોડા ઉખાડીને ફેંકે છે. ઇન્દ્રિયો વશમાં હોય
તેની જ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ કહેવાય. વશનો અર્થ ઈચ્છા પ્રમાણે ચલાવી શકાય તેવી. આવેગો ક્યાંથી ઉદ્ભવે છે? સાંભળો. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો અભિજાયતે ક્રોધાદ ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાદ પ્રણશ્યતિ. વિષયોનું ધ્યાન કરનારા પુરુષને તેમાં રુચિ જાગે છે. આ રુચિમાંથી કામ ઉત્પન્ન થાય છે. કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધાવસ્થામાં सम्मोह થાય છે. सम्मोहથી પોતાપણાનું ભાન ભૂલાય છે અને આમ ભાન ભૂલવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી વ્યક્તિનું પતન થાય છે. વિષય ચિંતનથી શરૂ થયેલી આ સીડી સ્વવિનાશ અથવા પતન સુધી પહોંચે છે. જરા વિચારીએ. વિષય ચિંતન કુદરતી સહજ છે. બધા વિષયોમાં સૌથી પ્રબળ વિષય કામાચાર વિષય છે. ઉંમરલાયક થતાં જ કુમાર કુમારિકામાં આવું ચિંતન શરૂ થઈ જાય છે. શારીરિક પરિવર્તન તેના મનના વિચારો ચિંતનને પ્રભાવિત કરતું જ હોય છે. વિષય ભોગવવાના સુખ જેવું જ વિષય ચિંતનનું પણ સુખ હોય છે. તેથી વ્યક્તિ તેને જલ્દી છોડી શકતી નથી. ગાઢ નિંદ્રા પછી તંદ્રા અને તંદ્રા પછી અર્ધજાગૃત દશામાં જીવાત્મા વિષય ચિંતનમાં લાગી જતો હોય છે. નિંદ્રા અને તંદ્રા પછી પણ જે પથારીમાં પડ્યા રહે છે તે વિષય ચિંતનની પકડમાં પકડાઈ જતા હોય છે. એટલે સાધકને માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું વિધાન છે. બીજું, ચિંતન તંત્રનું મૂલાધાર કરોડરજ્જુ છે. કરોડરજ્જુ સીધી ટટ્ટાર રહેતી હોય તો ચિંતન નિયંત્રિત રહે, પણ કરોડરજ્જુ ઢીલી વાંકી થઈ જાય તો ચિંતન તંત્ર અનિયંત્રિત થઈ જાય. સૂતી વખતે કરોડરજ્જુ સાવ ઢીલી હોય તેથી ચિંતન ઉપર નિયંત્રણ ન રહે. પછી ચિંતન તંત્રને પોતાનું પ્રિય ચિંતન વિષય ચિંતન થવા લાગે. સૂતેલી વ્યક્તિ આ રીતે અનિયંત્રિત ચિંતનવાળી થઈ જતી હોય છે. જાગૃત અવસ્થામાં પણ કરોડરજ્જુ સીધી ન રહે તો ચિંતન સ્વતંત્ર થઈ જાય. સ્વતંત્ર ચિંતન એટલે વિષય ચિંતન. આ કુદરતી પ્રક્રિયા છે. તેમાં પણ જે કામભોગથી ભૂખ્યો છે તેને આવું ચિંતન બહુ થાય. તેમાં પણ જે ભુક્તભોગી છે અને હવે ભૂખ્યો છે તેને તો આવું ચિંતન બહુ જ થાય. આવી વ્યક્તિ ધ્યાન, ભજન, સાધન કરવા બેસે તો પણ પેલું ચિંતન બધા ચિંતનોને દબાવીને ઉપર આવી જાય, તરવા લાગે. પણ જો પુરુષ કર્મઠ હોય, કર્મયોગી હોય, સતત કર્તવ્ય કર્મોમાં રચોપચો રહેતો હોય, તેનું મગજ પ્રવૃત્તિમાં રોકાયેલું રહેતું હોય તો પેલું ચિંતન ઉપર આવે નહીં. પણ જે લોકો પ્રવૃત્તિ છોડીને કોઈ ગુફા જેવા એકાંતમાં કલાકો સુધી સાધના કરવા બેસે તો તેમને આવું વિષય ચિંતન વધી જાય. ઈશ્વરનું ધ્યાન ઓછું અને વિષયનું ધ્યાન વધી જાય. આવું વિષયોનું ધ્યાન કરનારો સાધક આત્મગ્લાનિ અનુભવે. અરે રે, મારું મન વશમાં નથી રહેતું, ન કરવા જેવા વિચારો કર્યા કરે છે. આવી ગ્લાનિ પણ થાય. પણ યોગાનો યોગ કોઈ વિષયોનો સંગ મળી જાય અર્થાત ભેટો થઈ જાય તો તરત જ તેમાં તીવ્ર રુચિ ઉત્પન્ન થઈ જાય. તેમાંથી તેની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા થઈ જાય. જે ઈચ્છાને રોકી કે અટકાવી ન શકાય તેને કામ કહેવાય. પછી તો જોઈએ જોઈએ અને જોઈએ જ, નહીં ચાલે. પ્રવૃત્તિ તે તરફ વધી જાય. પણ જો કામ પ્રવૃત્તિમાં કોઈ અવરોધ કરે તો ક્રોધ ભભૂકી ઉઠે. કૂતરો, આખલો, પાડો, હાથી વગેરે જાનવરો પણ જ્યારે કામાતુર થાય અને તેને કોઈ રોકે તો તે હુમલો કરી દેતા હોય છે. કામભોગ ધર્મમાન્ય અને ધર્મ વિરુદ્ધ એમ બે પ્રકારના હોય છે. ધર્મમાન્ય કામની મોકળાશ હોય તો ક્રોધ ન જન્મે,
પણ તેમાં જો કોઈ અડચણરૂપ થતું હોય તો તેના પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થઈ જાય. સંયુક્ત પરિવારમાં જ્યાં સેપરેટ રૂમ નથી હોતા ત્યાં આવા પ્રસંગો વધી જતા હોય છે. પણ જે ધર્મમાન્ય કામભોગ નથી હોતો તેનો ખૂબ વિરોધ થતો હોય છે. તેથી વિરોધ કરનાર પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે. અડચણ કોઈને પણ ગમતી નથી. જો આવી અડચણ લાંબો સમય રહે તો વ્યક્તિને સંમોહ થઈ જાય છે. સંમોહ એટલે પોતાપણાનું ભાન ભૂલાઈ જવું તે. સંમોહથી સ્મૃતિભ્રંશ થાય છે. સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ એટલે કે દુર્બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ન કરવાનું કર્મ કરતો થઈ જાય છે. કુબુદ્ધિ થવાથી વ્યક્તિનું પતન થાય છે. પતન એ જ વિનાશ કહેવાય. એટલે વિષયોના ધ્યાનથી શરૂ થયેલો ક્રમ અંતે પતન અર્થાત વિનાશ સુધી પહોંચાડી દેતો હોય છે. ત્યારે શું વિષયોનું તદ્દન ચિંતન જ નહીં કરવાનું? આ શક્ય છે ખરું? રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયેશ્ચરન આત્મવર્ષે વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. પણ જે મનને વશમાં રાખનારો સાધક છે તે રાગ દ્વેષથી રહિત થઈને ઇન્દ્રિયોને વિષયોમાં રમણ કરાવે છે. તે પ્રસાદની પ્રાપ્તિ કરે છે. ગીતાનો દ્રષ્ટિકોણ નકારાત્મક નથી. તે જ્યારે કોઈ વસ્તુનો નિષેધ કરે છે તો તે વસ્તુના હાનિકારક પક્ષને લઈને કરે છે. પણ નિષિદ્ધ વસ્તુનું પણ સકારાત્મક તત્વ તો હોય જ છે. ઇન્દ્રિયો મથી નાખનારી પ્રમથ છે અને તે વિષયોમાં ખેંચી લઈ જાય છે. તે વાત સાચી, પણ તેનો અર્થ એવો નહીં કે ઇન્દ્રિયોને મારી જ નાખવાની કે કાપી જ નાખવાની. માનો કે નેત્રેન્દ્રિયને પરનારીનું રૂપ જોવાની કુટેવ પડી છે તો હવે તેને ફોડી જ નાખવાની એવો અર્થ નથી. જીભને સારી સારી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવાની લાલચ થઈ ગઈ છે તેનો અર્થ એવો નથી કે જીભ જ કાપી નાખવાની. આવું પ્રત્યેક ઇન્દ્રિયો વિશે વિચારી શકાય. નાક કાન કાપી નાખવાના ના હોય તો શું કરવાનું? આત્મબળ વધારવાનું. શરીરમાં 4 બળ છે: દેહબળ, ઇન્દ્રિય બળ, મનોબળ અને બુદ્ધિબળ.